हेलो दोस्तों नमस्कार। અત્યારે થાળા ગયો હતો કામ માટે, થાળા લઈને આવ્યો અને અત્યારે જમવાની તૈયારી થાય છે. સરસ મજાના પૌવા બનાવે છે. હું ગળો મગફળી બોલું છું અને પૌવા તો મસ્ત બનાવવાના છે, બધું નાખી ટમાટર બમાટર બધું, અને એવા પૌવા બને ને ઠંડીના ખાવાની મજા આવે છે. ચલો આપણે જો પૌવા બનાવવાની તૈયારી કરી નાખી છે. અત્યારે તો દહીં ને શાકભાજી આવે એટલે બધું શાકભાજી નાખે છે ને પૌવામાં. ફુલાવર, ડુંગળી, ટામેટર, કોબી બધું નાખી દીધું છે. ટામેટર સુધાર ગયા છે, ધોણા છે લીલા ને મગફળી નાખી આ ફૂલવાની થોડા દોણા પતી ગયા એટલે ને તેલ મૂકી દઉં. પછી નાસ્તો બનાવી નાખવા. શાક રોટલી બનાવી હતી એટલે થોડી શાક રોટલી પડી છે, તો શાક રોટલી પૌવા ને બધું જમવા મળતો છે. લાગી જશે એક. હવે શિયાળો દાણો આવી ગયો છે, હવે સ્વેટર ને બધું લાવવું પડશે. સ્વેટર તો કોર લાવી દઉં, મોજા આપણે આવી ગયા છે. આ તો બનાસકાંઠાના કાજુ છે બાળો, હું બનાસકાંઠામાં કાજુ પર પૌવા બૌવા જ્યારે ખાવા હોય મિત્રો કોમેન્ટ કરી દઉં. તમે કયા ગમે વિડીયો જોવો છો એ પણ જણાવજો. હવે ખાઈને જવાનું છે આપણે દિવસ કામ માટે. આપણી દુકાન છે અહીંયા અને અવારનવાર કામ ચાલે છે. કોઈ બી કામ કરાવવું હોય, ગાડીનું બોડી કામ, પછી તબેલા ઢોકા હોય, કેબિન બનાવવા હોય તો મિત્રો મળજો આપણને. સરસ મજાનું કામ કરી આવશું વ્યાજબી ભાવમાં. ઓકે. હવે જો શિયાળાના મોજા પણ આવી ગયા 2 ડઝન. ઠંડીમાં પહેરવા જો આખો દિવસ મોજા પહેરવાના હોય. હજુ મોજા આવી ગયા છે, હાથના મોજા લાવવાના છે, હજુ તો ટોપી પણ લાવવાની છે. શિયાળાની થોડી ખરીદી ચાલુ કરી નાખી છે. હવે લઈ જતા લાયા મોજા તો લાયા હતા, વિપુલા પપ્પા લાયા હતા. ટોપી પહેરા ફાવે જતા પહેરવાના વહેલા 3 જણ મોજા આપણે થાય આખા દિવસ તો કરી દે. 2 ડઝન મોજા લાવી ગયા છે, તો મોજે પહેરવા ચાલુ કરી નાખવા. આખું થોડી ચલો બટેક વધારી નાખ્યું સબ્જી ને પૌવા પણ ધોઈ નાખ. વાટકો પડાવો છે ને ધોઈ પૌવા લઈ લો, મૂકી દેશે. પછી નાખી દો આખા નાખવાની. આ થોડી સેવ છે, આવી સેવ નાખવાની એમાં. તો નાસ્તામાં બટેકો પૌવા થઈ ગયા. હવે તો લીલા શિયાળાની સબ્જી બધી લીલી હોય એટલે બધું મિક્સ નાખે ને પૌવા તો સારા લાગે એટલે બટેકા વગર. તમે પૌવા ખાવા ને તો શિયાળાના હાથને મોટા ફાટશે એટલે લાવી પડશે. જો તમે જઈએ બધા લાવી દઈએ. ગેસ લઈને લાવી પડશે. વહેલું ઉઠવાનું હોય બસ શિયાળાનું. થોડું ઠંડી જેવું તો થોડી ગરમી જેવું છે. ઠંડી થોડી સવારમાં લાગે છે ને થોડી રાત્રે ઠંડી પડે છે. શિયાળા બધા કાઢવાની નથી લાગતી પહેરવા માટે. હું બધું કાઢી નાખું, તપાડી નાખું, પછી પહેરવા ચાલુ કરી નાખશે. ચડી ગઈ પૌવા હવે નાખી દઉં. દોસ્તો જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના પૌવા બન્યા. ભાલો ભગવાન ખાવા ઉતરી એવા પૌવા બનાવ્યા છે. અમારે એમ તો હેગલ બનતા રસોઈ તો કમ્પ્લેટ બનાવે. કેટલા ઓર્ડર આવે તો રસોઈ બનાવવાનો. અમન પૌવા બની આલો, પેલા કામન બની આલો, કઈ કઈ પૌવા બનવા છે ને તો સરસ મજાના પૌવા બનાવ્યા છે. અંદર કાજુ બાજુ બદામ સાથે એક બાજુ શાક છે, એક બાજુ ચટણી મસ્ત બનાવી છે. એટલું જમવું તો આવી જાજો. અને તમને પૌવા ભાવતા કોમેન્ટ કરજો. એટલે ખાઈ જાવ છે દીધો આપણે બતાવું બોલ તો મારી મને તો હોય. ચલો હવે જો હવે પૌવા આલદા હવે નાસ્તામાં. ચલો પૌવા ભાવે ને? હા ભાઈ પૌવા એટલે બાકી દુનિયાના સેવ બેવ નાખી કે સેવ ખમણી ગયો પૌવા બનાવે. ચલો પૌવા ખાવા હોય તો સરસ મજાના પૌવા બની ગયા છે. એ પૌવા ખાવાનું ઓપનિંગ કરી દઈએ હવે.
ચલો આપણે જો હવે જમી લીધું છે, હવે જમી પી વાસણ ઘસવા જવાના છે, કચરા પોતું કરવાનું છે, ભાગી જશે 1-1:30 વાગવા આવ્યો છે ને સબ્જી તુવેર રોડ એવડાયા છે જે ખોલવાનું છે સાંજ માટે એ રીર જા દુકાને કોમ માટે શું કહે છે અરે હું દિવસે જોઉં છું આ પાર્ટી ફોન આવ્યો. હલો હા હું હવે નીકળ્યો છું, દિવસે આવું છું, તમે ગાડી લો, ગાડી ભરાઈ ગઈ મારું, બરાબર? કાઉન્ટર તૈયાર છે તમારું અને હું અહીં ભરાવું છું અને તમે ટુકડું કરતું પડો. હું આવું છું, આપણે 15 મિનિટ લાગશે, બરાબર? હલો એ હારો હલો બાય. હેલો દોસ્તો, નમસ્કાર. આજે આપણે દીવદર પહોંચી ગયા છીએ અને સરસ મજાનો કાઉન્ટર બનાવ્યો છે. નીચેનો ભાગ તૈયાર થયો ગયો, ઉપરનો ભાગ બાકી છે દરવાજા બનાવવાનો. તો નીચેનો ભાગ તૈયાર, નીચે દરવાજા બાકી છે અને સાઈડનો ભાગ તૈયાર, ઉપર દરવાજા બાકી છે. હવે આનું દરવાજાનું કામકાજ ચાલુ કરવું છે. મિત્રો પણ તમારે કોઈ બી ફેબ્રિકેશનનું કામકાજ કરાવવું હોય તો આપણે દીવદર શ્રી શિગુત્તર વેલ્ડિંગ વર્કર્સ બોડી કામ છે. ગાડીનું બોડી બનાવે છે અને આમાં મોટા કાઉન્ટર બનાવે છે. ગલ્લો છે, પાનનો ગલ્લો, હોટલ કરવા માટે ગમે તે કામકાજ આપણે કરીએ છીએ. મિત્રો મારું કામ કેવું લાગ્યું તો વિડીયો શેર કરજો અને ઓર્ડર આપજો. તો આપણે આ કાઉન્ટર તૈયાર થઈ ગયું છે અને આ દરવાજા લાગી ગયા છે. તમને દેખાડું, નીચેનો દરવાજો ખોલો એટલે કામકાજ સરસ દેખાય. તમે જો દરવાજા ખુલી ગયા, સરસ મજાનું કામ છે. તમારે અમારું એટલું કામ ફિનિશિંગ મળશે ને, સરસ મજાનું કામ મળશે કામકાજ. અને આ ઉપરનો દરવાજો ખોલીને બતાવો, એની અંદર આ ઓકળા બનાવ્યા છે, ઓકળા ફિટિંગ કરો ને દરવાજો કમ્પ્લીટ થઈ જાય. બાજુવાળો ઓકળો લગાવીએ, આ દરવાજો રેડી. હવે તમને બીજો સાઈડનો દરવાજો બતાવો. આ દરવાજો તૈયાર છે. આ દરવાજો ખોલી દીધો અને વળી પાછા સાઈડમાં એ ઓકળા એવા બનાવ્યા છે ને, ઓકળા મારી દેવાના. એ ઓકળો લાગી ગયો, બાજુવાળો ડબલ ઓકળા આવશે. 2 ઓકળા ફિટ કરો ને દરવાજો નીચે પડે નહીં, બરાબર? હવે ચલો પાછળનો ભાગ બતાવો તમને. આગળના 2 ભાગ તૈયાર થઈ ગયા, એ પાછળનો ભાગ બતાવો. આ દરવાજો ખોલી દીધો પણ એ ધાબલો છે, બાજુનો દરવાજો અડે છે એટલે ઓકળો ફિટ નહીં થાય, ફિટ થતો નથી. ધાબલાના કારણે નહીં ફિટ. હવે દરવાજો નીચે મૂકી દીધો. ઓકે, ધીમે ધીમે નીચે આવી જાય દરવાજો. હવે સાઈડવાળો દરવાજો આપણે તમને બતાવો. એ દરવાજો ખુલી જશે કાઉન્ટરની જમણી સાઈડ. આ દરવાજો ખુલ્યો, એની અંદર 2 ઓકળા મારી દેવાના. બંને બાજુ 2 ઓકળા આપેલા છે, દરવાજો નીચે પડે નહીં અને સેફટી સારી રહે અને કોઈ બી કામ સરસ રહે. મિત્રો અમારું કામ કેવું લાગ્યું હોય, સારું લાગ્યું હોય અને તમારે કોઈ કામ કરાવવું હોય તો મિત્રો મને કોન્ટેક કરજો. દીવદર શ્રી શિગુત્તર વેલ્ડિંગ વર્કર્સ બોડી કામ, શિવરી 4 રસ્તા, થરા હાઈવે ઉપર મારી દુકાન છે. દરેક જાતના ફેબ્રિકેશનનું કામ કરું છું, બોડી કામ કરું છું અને હરેક લોખંડનું લગતા કોઈ બી કામ વ્યાજબી ભાવમાં કરી આપવામાં આવશે. જેને કામ કરાવવું હોય તો મિત્રો મને ઓર્ડર કરજો. આ કાઉન્ટર કેવું બન્યું જો, સરસ મજાનું કાઉન્ટર તૈયાર થઈ ગયું ઊભું છે. મિત્રો મારું કાઉન્ટર અને મારું સારું કામ લાગ્યું હોય તો મિત્રો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. અને મારો નંબર આપું છું. કોઈ બી ફેબ્રિકેશન લોખંડનું કામ કરાવવું હોય તો મારો ફોન નંબર છે 74 33 00 34 20 ઉપર કોન્ટેક કરજો. અને આ કાઉન્ટર બનાવ્યો ને એ મેઠે 100 ગામનું બનાવ્યું છે, પાવભાજી માટે કરવા માટે. કાઉન્ટર મૂકવાની થરા અતુલ હોટલની સામે. ઓકે.